ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલો આ બિલ્ડિંગની અંદર કાર્યરત છે। બિલ્ડિંગમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગને જાણ કરતાની સાથે જ ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો। હોસ્પિટલમાં દર્દીઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। તમામ દર્દી અને અન્ય લોકોને જે છે તે અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાળુભા રોડ ખાતે આવેલ નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે સવારે જે છે આગનો બનાવ બનેલ તેનો કોલ મળતા જે છે હાલમાં આગ ઓલવવાની કામગીરી ચાલુ છે અને તે અનુસંધાને કોર્પોરેશનનો ફાયર વિભાગના તમામ જવાનો અને તેના અધિકારીશ્રીઓ, બીજા મેયર સાહેબ તથા કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને જે જરૂર પૂરતો બંદોબસ્ત અત્રે પોલીસથી રાખી રોડ ડાયવર્ઝન કરવામાં આવેલા છે અને હાલમાં ફાયર વિભાગની જે ટીમ દ્વારા ફાયર ઓલવવાની કામગીરી હાલમાં ચાલુ છે અને કાયદો વ્યવસ્થા બી અંડર કંટ્રોલ છે। નહીં, કોઈ જાનહાનિ થયેલી નથી અને 15 જેટલાને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આમ જોઈશ કે કાળુભા રોડ ઉપર છે, એના ઉપર જે G+3 હોસ્પિટલનું બિલ્ડિંગ હતું એમાં કોઈ શોર્ટ સર્કિટ કયા કારણથી આગ લાગી છે, પણ આપણે બધું કંટ્રોલમાં કરીને જેટલા લોકો હતા એને બધાને નકારી લેવામાં આવે છે। તો આમાં કોઈ રીતનું કોઈ જાનમાલનું નુકસાન કે એવું નથી। આપણે અત્યારે તંત્ર દ્વારા તમામ મદદ વ્યવસ્થા કરવામાં આવી છે। નહીં, જેમ આપ જોઈ શકો છો કે ફાયરનું બધું તંત્ર અહીંયા છે ને, બધા લોકો, બાળકો જે પણ હતા ને બધાને આપણે સુરક્ષિત રૂપે નિકાળી લેવામાં આવેલા છે। નહીં, એવું કઈ નથી। કાળુભા રોડ ઉપર આગ લાગેલી છે સમીપ કોમ્પ્લેક્સમાં અને એને હિસાબે આપણે ફાયર ફાઇટિંગની ટીમ આવેલી હતી। 4 ટીમ આવી ગઈ છે અને ફાયર ફાઇટિંગ કરીને આગ બુઝાવી દીધેલ છે। 19 થી 20 માણસોને દર્દીઓને ઉતારીને બીજી શિફ્ટ કર્યા છે। 4 ફાયર ફાઇટર દ્વારા આગ ફાયર કોલ મેજર કોલ ડિક્લેર કરવામાં આવે છે। કંટ્રોલમાં છે, कंट्रोल मालूम नहीं। खास करके बात समझिए तो ये जो बिल्डिंग बना हुआ है और बिल्डिंग के बेसमेंट में पूरा ये हॉस्पिटल वालों ने, लेबोरेटरी वालों ने पूरा कचरा डाल रखा था। पूरे कचरे में कागज और सब बॉक्सेस थे और वहां पे ये लोग कुछ छोटा सा पेंट्री भी चला रहे थे, ऐसा मेरे को मालूम हुआ है। वहां से जो गैस सिलेंडर है वो भी बरामद हुए हैं। तो ऐसी घटना ना बने तो क्या घटना बनेगी? यहाँ फायर सेफ्टी के जो साधन है वो बिल्कुल एक्टिव नहीं थे और ये फायर सेफ्टी की जो भावनगर की टीम है उसको भी मैं अभिनंदन देना चाहता हूँ कि वो लोग समय से पहुंच के ये इतने जो सारे बच्चे थे जो हॉस्पिटल में एडमिट थे उनका रेस्क्यू किया। और ये जवाबदारी ये पूरे भावनगर में ऐसे कई बिल्डिंग है जहाँ बेसमेंट में ऐसा हो रहा है, जहाँ फायर सेफ्टी एक्टिव नहीं है। तो ये कॉर्पोरेशन की जवाबदेही है कि ये ऐसे बिल्डिंग को तुरंत सील करे। નાના બાળકો જ છે બધા, નાના બધા લઈ ગયા છે।
અત્યારે હા બહુ ધરતી ને નાના બાળકો જ છે બધા હે નાના બધા લઈ ગયા હા મને કીધું રાજુ મામાએ નીકળી ગયા ને નીકળી ગયા બધું નાખું જ છું બધું સમીપ કોમ્પ્લેક્સ કાળુભા રોડ બરાબર છે સમીપ કોમ્પ્લેક્સ કાળુ